નમસ્કાર 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 મિત્રો, કેમ છો? મજામાં? હું સચિન પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાના ચેપ્ટર આંકડાશાસ્ત્રનું સ્વાધ્યાય 13.1 જે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે. આજે આપણે સ્વાધ્યાય 13.2 ના દાખલા ગણવા જઈ રહ્યા છીએ. એમાં તમને અમુક દાખલામાં મધ્યક અને બહુલક શોધવાનું કીધું છે. આશા રાખું છું કે તમને મધ્યક શોધતા આપણા આગળના વિડીયોમાં જોઈને આવડી ગયું હશે. બરાબર. આજે આપણે માત્ર ને માત્ર બહુલક શોધીશું. બહુલક માટેનું સૂત્ર તમને આવડે છે? અગાઉ તમને મેં મધ્યક કઈ રીતે શોધવું, કઈ રીતનો ઉપયોગ કરવો, કઈ રીતનો ઉપયોગ ક્યાં કરવો, એ બધું જ આપણા વિડીયોની અંદર અપલોડ કરી દીધું છે. બરાબર. આજે આપણે સરસ મજાની રીતે 6 દાખલા છે. એ 6 દાખલા સારી રીતે તમને ખબર પડે એ રીતે આપણે ગણીશું. બરાબર. તો એના માટે સૂત્ર આવડવું જરૂર છે. બરાબર. તો તમને આ દાખલો ગણતા આવડી જાય. બરાબર. તો એના માટેનું સૂત્ર છે, એ સૂત્ર આપણે જોઈ લઈએ. બરાબર. ચલો, z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આનું સૂત્ર છે. તો મિત્રો, આ સૂત્ર તમારે હાલ જ તૈયાર કરી લેવાનું છે. બરાબર. અગાઉ આપણે મધ્યકના સૂત્રો જોયા હતા, એમ જ અત્યારે બહુલકનું સૂત્ર છે અને આ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. માટે તમારે આ સૂત્ર હાલ જ તૈયાર કરી લેવું જોઈએ. બરાબર. આશા રાખું છું કે તમે આ સૂત્ર તૈયાર કરી દેશો. જો શું કરવાનું છે, તો વધુમાં વધુ એટલે કે તમારે આ સૂત્ર 5 વાર તમારી નોટબુકની અંદર લખવું. બરાબર. અમારી જે ઓફલાઈન બેચ ચાલે છે એમાં તો હું વિદ્યાર્થીઓને 15 વાર લખવા આપું છું. બરાબર. પરંતુ તમારે 5 વાર લખવાનું. બરાબર. જો યાદ ના રહે તો ફરીથી પાછું 5 વાર લખીશું. બરાબર. 5 વાર તમારે અંદર જોઈને ટ્રાય કરવાનું. 6ઠી વાર તમારે શું કરવાનું છે મિત્રો, જાતે પ્રયાસ કરવાનો છે. આમાં કઈ છે તો નહીં, આવડે એવું છે. બરાબર. સૂત્ર તો સાહેબ આ l છે, f1 છે, f0 છે, 2f1 છે, આ માઇનસ f0 છે, પછી આ f2 છે, તો આ બધું લાવવાનું ક્યાંથી? તમે ચિંતા ના કરો, એના માટે જ હું અહીંયા આવ્યો છું. બરાબર. તમને બધું જ ખબર પડી જશે. જો l એટલે શું, l એટલે શું, તો બહુલકીય વર્ગ. બરાબર. જે બહુલકીય વર્ગ હોય એની અધસીમા. શું મિત્રો? અધસીમા. જેમ આપણે દાખલો ગણીશું એમ તમને સારી રીતે ખબર પડી જશે હોય છે. બરાબર. ચલો, તો શરૂ કરવા જઈ રહ્યા છે આપણે આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.2. સૂત્ર શું છે? ચલો મારી સાથે એક વાત બોલો મિત્રો. સૂત્ર શું છે? z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ડિવાઇડેડ બાય એટલે કે ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. એટલે h એટલે શું મિત્રો? વર્ગ લંબાઈ. h એટલે શું? વર્ગ લંબાઈ. ચલો, સરસ મજાનો દાખલો આવી ગયો છે મિત્રો. પહેલો દાખલો શું છે? પહેલો દાખલો, નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉપરની માહિતી આપેલી છે, એના પરથી બહુલક શોધવાનો છે. ચલો ભાઈ, બહુલક શોધવાનું છે. બહુલક શોધવા માટે સાહેબ સૂત્ર તમે કીધું હતું, સૂત્ર હું કમ્પ્લીટ તૈયાર કરીને આવી ગયો છું. તો જુઓ, તમારે સૌપ્રથમ શું કરવાનું? ચલો, આ વર્ગ લંબાઈ આપેલી છે. બરાબર. નીચે શું આવ્યું છે? આ આવૃત્તિ આલેલી છે. બરાબર. તો જુઓ, અહીંયા સૌથી મોટી ભાઈ આવૃત્તિ કઈ છે? તો અહીંયા મને ખબર પડે કે અહીંયા 23 છે. ભાઈ શું છે? 23 છે. તો એને તમે લખી દો f1 મિત્રો. શું લખો? f1. સૌથી મોટી હોય એને શું લખવાનું? f1. શું લખવાનું મિત્રો? f1. બરાબર. એના આગળ હોય એને શું કહીશું આપણે? f0 કહીશું. શું કહીશું મિત્રો? f0. બરાબર. ચલો, f1 ના પાછળની છે આને શું કહીશું? f2. ક્લિયર? ચલો, મળી ગયું. f0 મળી ગયું, f1 મળી ગયું, f2 મળી ગયું. બાકી શું રહ્યું? બાકી રહ્યું સાહેબ l. સૌથી મહત્તમ આવૃત્તિ કઈ હતી ભાઈ? 23. એની અધસીમા બિંદુ એટલે કે 35. l બરાબર શું થઈ ગયું? 35. બસ સાહેબ, આટલું જ હતું. હા બિલકુલ મિત્રો, આટલું જ હતું. બધા છોકરાને આવે એવા જ દાખલા છે. બરાબર. જો તમે વિડીયોને પૂરો જોશો તો તમને હું ખાતરી આપું છું કે બહુલકના દાખલા પરીક્ષામાં ગમે તે પૂછાય એ દાખલો તમને આવડતો હશે અને આવડતો જ હશે. બરાબર. એના માટે તમારે શું કરવું પડશે ભાઈ? વિડીયો જોવો પડશે. બરાબર. જો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.
વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્ર વર્તુળમાં પણ આ વિડીયોની લિંકને શેર કરી દો, જેથી એમની પણ 8 માર્ક્સ પાકા થઈ જાય. સાહેબ 8 માર્ક્સ કઈ રીતે? તો ભાઈ તમને ખબર છે ને, સેક્શન ડી ની અંદર આંકડાશાસ્ત્રના 2 દાખલા આવવાના છે અને બધી જ તૈયારી આપણે યુટ્યુબ ઉપર કરવાના છે. બરાબર, તો તૈયાર થઈ જાઓ. હવે ખબર પડી ગઈ ભાઈ. ચલો, તો આને હું હવે ઇરેઝ કરી દઉં છું. બરાબર, ચલો હવે લખવાનું. જો આપણે અહીં લખવાનું, શું લખવાનું? અહીં મહત્તમ આવૃત્તિ. ચલો ભાઈ, મહત્તમ આવૃત્તિ કેટલી છે ભાઈ? 23 છે. કેવી છે? 23 છે. તેથી બહુલકીય વર્ગ કયો થશે? મહત્તમ આવૃત્તિ 23 છે તો બહુલકીય વર્ગ થશે 35 થી 45. તો લખી દઈએ અહીંયા 35 થી 45. ચલો, આટલું આવડે કે ના આવડે? પહેલા શું જોવાનું? રકમ આપ્યું એટલે જોવાનું ભાઈ મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કયું છે? મહત્તમ આવૃત્તિ મળી જાય તો આપણે શું બોલે ભાઈ? બહુલકીય વર્ગ. વર્ગ મળી જાય. શું મળી જાય? બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ લખી દીધું. શું છે ભાઈ? 35 થી 45. તો બસ આ એની અધસીમા બિંદુ છે. જે અધસીમા છે, શું છે ભાઈ? અધસીમા. એ આપણું શું થશે? L થશે. શું થશે મિત્રો? L થશે. તો લખી દઈએ અહીંયા. જો L બરાબર શું થશે મિત્રો? F1 કોને કહીશું? બસ સાહેબ, આ જે મહત્તમ આવૃત્તિ હતી એને આપણે શું કહીશું? F1 કહીશું. તો લખીએ અહીંયા F1. F0 કોને કહીશું? એના આગળ વાળી સંખ્યા સાહેબ. 23 ના આગળ શું છે? 21. લખી દો 21. ચલો, F2. F1 ના પાછળ વાળું 14. H બાકી રહ્યું. H એટલું સાહેબ વર્ગ લંબાઈ આપણે 13.1 ની અંદર તમે મને શીખવાડી દીધું છે. બિલકુલ. ચલો, શું આવશે? તો આ 45 માંથી 35 બાદ કરો, એ વર્ગ લંબાઈ થઈ જાય. કેટલી થાય ભાઈ? 10. તો અહીંયા લખી દઈએ 10. દાખલો પૂરો. બરાબર, આટલું જ જોતું. સૂત્ર મૂકીને હવે જવાબ પણ આવી જશે. બરાબર, ચલો ગણીએ. સૂત્ર શું છે? સૂત્ર તો અહીંયા મૂકી દઈએ. ચલો, અહીંયાથી શરૂઆત કરી દઈએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H બરાબર. ચલો અહીંયા કરી દઈએ બરાબરની જગ્યાએ બરાબર. L કેટલો આપ્યો છે? L છે 35. લખી દઈએ અહીંયા 35 પ્લસ F1 કેટલો છે? 23 છે. માઇનસ F0 કેટલો છે? 21 છે. ભાગ્યા, ચલો 2 ની જગ્યાએ 2 કરી દઈએ. F1 કેટલો છે ભાઈ? 23 છે. માઇનસ ની જગ્યાએ માઇનસ કરી દઈએ. F0 કેટલો છે ભાઈ? 21 છે. F2 કેટલો છે? F2 છે 14. અને H કેટલો છે મિત્રો? તો H છે 10. આ લખી દીધું 10. બરાબર, ચલ. આટલું આવડે કે ના આવડે? અરે નાના છોકરાઓને આવડે ભાઈ. શું કરવાનું છે? કંઈ કરવાનું નથી. જો F1 છે એની કિંમતો મૂકવાની છે. F1, F2, F0, H, L. બરાબર, ચલો આગળ વધીએ હવે. ચલો 35 ની જગ્યાએ હું અહીંયા 35 લખી દઉં. પ્લસ ની જગ્યાએ હું પ્લસ લખી દઉં. 23 માંથી 21 કાઢીએ તો કેટલા વધે? 2 વધે. કેટલા વધે? 2. લખી દઈએ. 23 2 કેટલા થાય? 23 2 સાહેબ પણ આવડતા નથી. ગુણાકાર કરો. ચલો ભાઈ બધા. 23 2 3 2 6 2 2 4 46. લખી દો અહીંયા 46. ચલો 21 અને 14 બંનેની આગળ શું છે ભાઈ? માઇનસ. શું છે? માઇનસ. માઇનસ શું થાય? પ્લસ. શું થાય? પ્લસ. બરાબર, તો 21 અને 14 કેટલા થાય? એ તો આવડતું નથી. ના આવડતું હોય તો જો અહીંયા 4 ને કેટલા થાય ભાઈ? 5. 2 ને કેટલા થાય? 3. પતી ગયું. શું ભાઈ? પતી ગયું. બરાબર, ગુણ્યા 10. ડન. ચલો 46 માંથી 35 કાઢીએ તો કેટલા વધે ભાઈ? 35 વત્તા 2 ભાગ્યા 6 માંથી 5 કાઢીએ તો 1. 4 માંથી 3 કાઢીએ તો 1 ગુણ્યા 10. હવે 10 2 20 થાય. 35 વત્તા 20 ભાગ્યા 11. બરાબર, ચલો તો 20 ભાગ્યા 11 કરીએ તો 11 × 11 9 વધશે. ભાગ નહીં ચાલે. અહીંયા પોઈન્ટ મૂકીએ. અહીંયા 0. 11 8 88. 2 વધ્યા. 0 મૂકો.
11 એકા 11, પાછા કેટલા વધે 9, શૂન્ય મૂકો, 11 8 88, બસ આટલા સુધી રાખો. ઓકે ચલો 1.818 શું આવ્યું? 1.818. હવે મારા અહીંયા 818 નથી લખવા, તો અહીંયા જો 5 અથવા 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળવાળી સંખ્યામાં 1 પ્લસ કરી દેવાનું. જો તો અહીંયા 81 છે તો હું શું કરી દઉં? 82 કરી દઉં. શું કરી દઉં ભાઈ? 1.82. શું કરું? 1.82. તો અહીંયા 35 વત્તા 1.82 બરાબર 35 વત્તા 1 કેટલા થાય? 36. 36.82. દાખલો થઈ ગયો પૂરો. દાખલો થઈ ગયો પૂરો. તો આશા રાખું છું કે તમને પહેલા દાખલામાં સારી એવી ખબર પડી ગઈ હશે. બરાબર, તો ચલો ફટાફટ તમે તમારી નોટબુકમાં આ દાખલો ગણી લો. બરાબર, તો આશા રાખું છું કે તમને આ પહેલા દાખલામાં સારી એવી ખબર પડી ગઈ હશે. હવે આ જ રીતે આપણે શું કરવાનું છે? હવે બીજો દાખલો ગણીએ છીએ. ચલો ચાલુ કરીએ. ચાલો તો ચાલુ કરીએ છીએ બીજો દાખલો. ચલો, નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની એટલે કે કલાકોમાં છે. બરાબર, પ્રાપ્ત માહિતી દર્શાવે છે. આપણે ભાઈ આ બધું કોઈ માથાકૂટ કરવાની નહીં. તો ઉપકરણોનું આયુષ્યનું શું કરવાનું? ખાલી બહુલક શોધવાનું છે. આટલી ખબર પડી ગઈ. શું કરવાનું? બહુલક શોધવાનું કીધું હોય તો પહેલા શું કરવાનું હોય? પહેલા આવૃત્તિ શોધવાની. શું કરવાનું? આવૃત્તિ શોધવાની. મહત્તમ આવૃત્તિ શોધવાની. શું શોધવાનું મિત્રો? મહત્તમ આવૃત્તિ. અને અહીંયા મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61 છે. શું છે? 61 છે. F1 મળી ગયો, લખી દઈએ F1, આગળનો F0, આ સાઈડનો F2. ડન. હવે શું છે ભાઈ? જે મહત્તમ આવૃત્તિ હોય 10 માં એટલે કે L પહોંચી ગયું. વર્ગ લંબાઈ 80 માંથી 60 કાઢીએ તો કેટલી થાય ભાઈ? 20. દાખલો થઈ ગયો પૂરો. દાખલો થઈ ગયો પૂરો. નથી થયો? સૂત્ર મૂકીને દાખલાનો જવાબ લાવવાનો છે. બરાબર, ચલો શરૂ કરીએ છીએ. અહીં મહત્તમ આવૃત્તિ શું છે? 61 છે. તેથી બહુલકીય વર્ગ 60 થી 80 થાય. ચલો રેડી. અહીં મહત્તમ આવૃત્તિ 61 છે અને તેથી બહુલકીય વર્ગ 60 થી 80 થશે. બરાબર, 6 લખો તો પણ ચાલે. ચલો તમારે 6 લખવું હોય તો પણ ચાલશે. અહીંયા આપણે લખી દઈએ છે. ઓકે, લો. બરાબર, શું કરવાનું? L લખો. L શું થશે? L બરાબર 60, F1 બરાબર 61, F0 બરાબર 52, F2 બરાબર 38 અને H બરાબર 20. કઈ રીતનું મેં આગળ એ જ રીતનું છે. શું કરવાનું છે? સૂત્ર શું છે ભાઈ? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. શું કરવાનું છે? કિંમતો મૂકવાની છે. મૂકી દઈએ. L બરાબર 60 વત્તા F1 કેટલો છે? 61 ઓછા F0 52 નીચે 2 ના 2 ગુણ્યા 61 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. બરાબર, ચલો 60 ને તો પહેલા એમને લખી દઈએ. પ્લસ 61 માંથી 52 કાઢીએ તો કેટલા વધે? 9 વધે. ડન. 61 2 2 એકા 2 આ 6 2 12 122 માઇનસ માઇનસ પ્લસ. શું? માઇનસ માઇનસ પ્લસ. 8 ને 2 શું થશે? 10. 10 નું શૂન્ય વધી પડી 1 થશે. બરાબર, ચલો 5 ને 3 8 ને 1 9 90 થયા. કેટલા થયા? 90. આ રીતે ના આવડે તો પાછળ ભાઈ રફ કામમાં સરવાળો કરજો. ઓકે, ચલો અને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. રેડી, ચલો 60 વત્તા 122 માંથી આપણે 90 કાઢીએ તો કેટલા વધે મિત્રો? બાદ બાકી કરીએ. ચાલો 122 માઇનસ 90, 2 ના 2 મૂકી દઈએ
12 માંથી 9 કાઢીએ તો કેટલા વધે? 3 વધે. કેટલા વધે? 3 વધે. બરાબર. તો અહીંયા 9 ભાગ્યા 32 ગુણ્યા 20. ઓકે, ચલો 60 વત્તા 9 2 18 એટલે 180 ભાગ્યા 32. હવે મજા આવશે. બરાબર. વિદ્યાર્થીઓ, બધા જ વિદ્યાર્થીઓ આટલા સુધી તો કમ્પ્લીટ દાખલો ગણી લે છે. બરાબર. પરંતુ અહીંયાથી ભાગાકારમાંથી એમને તકલીફ પડે છે. બરાબર. તો આપણે ભાગાકાર પણ કરી લઈએ. ભાઈ શું છે? 180 ભાગ્યા 32. 3 5 15 એટલે 32 6 કરી જોઈએ. 6 2 12 2 અહીંયા 1 6 3 18 19 વધી જાય છે એટલે 32 5 5 2 10 નું શૂન્ય વધી પડી 1 5 3 15 16 32 6 160 20 વધશે. ઓકે, ચલો अब અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. પાછું અહીંયા શૂન્ય મૂકી દઈએ. 32 એટલે 32 ગુણ્યા 7 કરીએ. 7 2 14 ના 4 વધી 1 7 ને 21 22 વધી જાય છે એટલે 32 6 તો કરેલું જ છે ને. કેટલા લખ્યા છે? 3 2 6 ને 1 6 3 192. 192 8 વધ્યા, અહીંયા શૂન્ય કરી દઈએ. બરાબર. 3 2 6 એટલે 32 2 2 2 4 3 2 6 કેટલા આવશે? 64. 80 માંથી 64 કાઢીએ તો કેટલા વધે ભાઈ? 16 વધે. બરાબર. અહીંયા શૂન્ય મૂકી દઈએ. આવી જશે 32 5 160. અહીંયા કરી દઈએ 160. 0 0 0 6.625. શું આવ્યું છે? 6.625. અહીંયા લખી દઈએ 60 વત્તા 6.625. જવાબ શું આવશે? 66.625. દાખલો થઈ ગયો પૂરો. ઓકે, ચલો. તો આશા રાખું છું કે તમને આ બીજા દાખલામાં પણ સારી એવી ખબર પડી ગઈ હશે. અને હવે આપણે ગણીએ છીએ દાખલા નંબર 3. જો તમારે ગણવાનું બાકી હોય તો હું સાઈડમાં ખસી જાઉં છું. સ્ક્રીનશોટ લઈ લેજો અથવા વિડીયોને પોઝ કરીને આ દાખલો ગણી લેજો. ઓકે, ચલો. તો આશા રાખું છું કે તમે સ્ક્રીનશોટ અથવા તો વિડીયોને પોઝ કરીને આ દાખલો ગણી લીધો છે. જોઈએ છે દાખલા નંબર 3. રકમ જોઈને ના ગભરાઈ જતા હોય. બરાબર. ચલો, નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનું બહુલક શોધો અને તથા કુટુંબોનું બસ આટલું છે. શું છે ભાઈ? બહુલક શોધો. ઓકે, ચલો શું છે? બહુલક શોધો. શોધી નાખીએ તાન. ચલો, ઓકે. હા, બહુલક શોધવા માટે પહેલા શું જોવાનું છે? સાહેબ, પહેલા આવૃત્તિ. કેવી આવૃત્તિ? મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ અહીંયા આપેલી છે 40. કેટલી છે? 40. લખી દઈએ અહીંયા. અહીં મહત્તમ આવૃત્તિ 40 છે. તેથી બહુલકીય વર્ગ શું થશે ભાઈ? 1500 થી 2000 છે. તેથી બહુલકીય વર્ગ 1500 થી 2000 છે. હવે શું શોધવાનું? પહેલા L બરાબર શું થશે ભાઈ? 1500. ચલો, F1 શું થશે? 40. F0 શું થશે? એના ઉપરવાળી સંખ્યા 24. F2 શું થશે ભાઈ? F1 ના નીચેવાળી 33. અને H બરાબર શું થશે? H બરાબર થશે 2000 માંથી 1500 કાઢીએ તો 500 વધે તો કેટલી ભાઈ? 500. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. સૂત્ર મૂકો આવો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L કેટલો છે? 1500. લખો 1500 પ્લસ F1 કેટલો છે? 40 માઇનસ F0 કેટલું છે ભાઈ? 24. અહીંયા કરીએ 2 ગુણ્યા F1 કેટલો છે? 40 માઇનસ F0 કેટલું છે ભાઈ? 24 માઇનસ F2 33 ગુણ્યા 500. ચલો હવે તમે ધ્યાન આપજો. બરાબર. અહીંયા 40 માંથી 24 કાઢીએ તો કેટલા વધે ભાઈ? બોલો 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 બોલો. ચલો બોલો બોલો. 16 વધે. કેટલા વધે? 16. 40 2 80. 3 ને 4 7. 3 ને 2 5 માઇનસ
ગુણ્યા 500. ઓકે, ફર્સ્ટ યર વિદ્યાર્થીઓને આ સ્ટેપ ના લખવાની, ડાયરેક્ટ તમે જે સ્ટેપ આવે એ લખો તો પણ ચાલશે. ઓકે, મારા બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ભણાવવું પડે એટલા માટે. 16 5 80, 2 મિનિટો મૂકી દો પાછળ, વાગ્યા 80 માંથી 57 બાદ કરીએ તો 23 વધે. કેટલા વધુ? 23. યસ. અરે સાહેબ, ભાગાકાર નહીં આવડતો ના, આવું મોટો મોટો ભાગાકાર આવે શું કરીએ કયો? બીજો કોઈ ચારો તો છે નહીં ભાઈ, હવે કરવો પડશે. ચલો તમે અને હું બધા જ ભેગા મળીને શું કરીએ ભાઈ? ભાગાકાર કરીએ. ત્યાં 8000 ભાગ્યા 23. 8000 ભાગ્યા 23 બરાબર. ચલો 23 3 3 3 9 3 2 6, 23 3 69. અહીંયા આવશે 7 10, અહીંયા 1 વધશે, અહીંયા પણ 1 વધશે. હવે શું કરવાનું છે? ચલો શૂન્ય લાવ નીચે. બરાબર. 23 4 4 3 12, 1 4 2 8 ને 1 9. બરાબર. એટલે કે 23 4 92. અહીંયા કઈ ના આવડે ભાઈ, શૂન્ય મૂકી દેવાનું. બરાબર. ચલો શૂન્ય કરી દઈએ, અહીંયા 10 કરી દઈએ, 8 શૂન્ય કરી દઈએ, 10 કરી દઈએ, 18. બરાબર. ચલો 8 3 24 ના 4 વધી 2, 8 2 16 17 ને 1 18. હજી વધી જાય છે, 23 7 લેવું પડશે. 7 3 21 ના 1 વધી 2, 7 2 14 15 ને 16. 23 7 161. બાદ બાકી 7 10 9 આવશે, અહીંયા શું આવશે? 1. બરાબર. હવે અહીંયા શું? અહીંયા પોઈન્ટ આવશે. ઓકે, ચલો 190. 190 એટલે 23 8 લેવા પડશે આપણે. 23 8 184. કેટલા વધશે ભાઈ? શેષ 6 વધશે. બરાબર. 90 માંથી 84 બાદ કરીએ તો 6 વધે. હવે પાછું અહીંયા શૂન્ય મૂકી દઈએ. 23 4 તો 92 થાય છે. 23 3 કરવું પડે. 23 3 કેટલા થાય છે ભાઈ? 69 થાય છે. એટલા માટે શું કરવું પડશે? 23 2. ભાઈ આપણે 3 2 6, 2 2 4. કેટલા છે ભાઈ? 46. અહીંયા 5 10 4 1. પાછું શું કરો ભાઈ? શૂન્ય મૂકો. બસ એક છેલ્લી લાસ્ટ વખત. ઓકે, ચલો હવે 23 4 92. બરાબર. 23 5 કેટલા થાય છે જોઈ લઈએ આપણો. 5 3 15 ના 5 વધી 1, 5 2 10 ને 1 11. બરાબર. હજી 23 6 કરેલા છે આપણે. 23 6. ઓકે, કરી જોઈએ. 6 3 18 ના 8 વધી 1, 6 2 12 ને 1 13. 138. તો 23 6 આવશે. અહીંયા શું આવે? 23 6 138. 2 શેષ હશે. બસ આટલું રાખો મિત્રો, આટલું જ રાખો. બસ 347.826. તો એનો હું આ રીતે લખું તો ચાલો. 347.83. બિલકુલ ચાલો, કોઈ ખોટું નથી ભાઈ. ઓકે, તો 347.83 જવાબ આવ્યો. શું આવ્યું ભાઈ? 347.83. 347. શું હતું? 347.83. ઓકે, ચલો 1500 થી 1600 1700 1847.83 આનો જવાબ થશે. બરાબર. તો આશા રાખું છું કે તમને આ ત્રીજા દાખલામાં પણ સારી એવી ખબર પડી ગઈ હશે. બરાબર. ચલો તો હવે તમે આ દાખલો ગણી લો. તો આશા રાખું છું કે તમને આ ત્રીજા દાખલામાં પણ સારી એવી ખબર પડી ગઈ હશે. તો હવે ચોથો દાખલો. બરાબર. આ ચોથો દાખલો તમે તમારી નોટબુકમાં જાતે પ્રયાસ કરો. બરાબર. અને પછી આપણે એનું સોલ્યુશન જોઈએ. બરાબર. તો આશા રાખું છું કે તમે આ વિડીયોને પોઝ કરીને દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો હશે અને તમે એમાં સફળ પણ થયા હશો. તો બસ આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ. બરાબર. ચલો શું છે ભાઈ? આ બધું જોવાનું છે. બસ બહુલક કીધો છે. બહુલક કીધો એટલે આવૃત્તિ જો સૌથી મોટી આવૃત્તિ આ દેખાય છે મને. બરાબર. 10 અહીંયા કરી દઈએ F1, અહીંયા કરી દઈએ F0, અહીંયા કરી દઈએ F2. અહીંયા આ શું થશે? L થશે. શું થશે મિત્રો? L થશે. વર્ગ લંબાઈ h બરાબર શું થશે? 5 પૂરું. બરાબર. ચલો
લખી દઈએ પણ વ્યવસ્થિત આપણે મહત્તમ આવૃત્તિ 10 છે, તેથી બહુલકીય વર્ગ શું થશે ભાઈ? 30 થી 35 છે, તેથી L બરાબર 30. પછી શું છે? F1 લખી દીધું 10 ના ઉપર 9, F2 3, H બરાબર 5. ચલો, જરૂરી માહિતી આપને મળી ગઈ છે. શું કરવાનું છે? સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, ચલો હવે L બરાબર શું છે? 30 પ્લસ F1 10 માઇનસ F0 9, 2 ગુણ્યા F1 કેટલું છે ભાઈ? F1 10 માઇનસ 9 માઇનસ 3 ગુણ્યા 5. ઓકે, હવે શું કરવાનું છે? જો 30 વત્તા 10 માંથી 9 કાઢીએ તો 1, 10 2 20, 9 ને 3 કેટલા થાય ભાઈ? 12 ગુણ્યા 5. 30 વત્તા 5 એકા 5, 20 માંથી 12 કાઢીએ તો 8, બરાબર 5 ભાગે 8 કરવાના છે. કરી દઈએ. ચલો, ભાગ ચાલશે? નહીં ચાલો. 8 5 40, 8 6 48, 2 વધ્યા 0 મૂકી, 8 2 16, 4 વધ્યા 8 5 40, 30 વત્તા 0.625, 30.625. કોઈને 625 લખતા પેટમાં દુખતું હોય તો 30.63 પણ લખી શકો છો. અહીંયા આ તમારો દાખલો પૂર્ણ થાય છે. બરાબર, તો બરાબર બીજું એક લેક્ચર હોવાના કારણે આપણે આજે આટલા સુધી રાખવું પડશે. 5મો અને 6ઠ્ઠો દાખલો એ આપણે પાર્ટ 2 માં અપલોડ કરી દઈશું. બરાબર, તો આજના સેશનમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કે ભાઈ મજા આવી, જોરદાર. બરાબર, સાથે સાથે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો. મળીએ છે પાર્ટ 2 સાથે જલ્દી. બરાબર, તો ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.